મારા કાંઈ કીધું ક્ષેત્ર બાબાને કીધું છે ને, હું તો બાબા પોષણી બેઠો છું. કોમ ધંધો છે નહીં, કોઈ નહીં, શું કરું? કાકા પાસે જવું જ પડશે. પણ ગીત ગઈ તું એ કાકે આવ્યો ઓબો અને ઉનાળામાં થાય કેરી ખાવા ખેતરમાં જઈને કાકે બે ઓબો રે ઘેર વાયો ક્ષેત્રમાં કાકા પોકવા જઈશું. કોમ બધું શીખર કાકા ને કબો શોખ પડ્યો. હવે કાકો પોકવા જાય આ શેડું બુરી પડે છે. હું ચોકા બુ ખુદા નાખી આવું શેડું છે ને પાઈ નાખ્યું શેડું. કાકા ને બુદ્ધિ ખાઈ ગઈ છે. બધા કુદાનું હોય છે. શું કહું છું કાકા ના તું 1000 જોડી ફાડાવી રાખ પછી કઈ ઉઘડો ફાડી દેશે. પછી લઈ આવતા ને જોર આવે લઈ આવતો ત્યારે રાખતો જ નહીં છે. વાટ્યું છે રાખી જ નહીં રાખ્યું છે. કાકે વાયા સણા ચેક કરું કેવા આવ્યા છે સણો. પણ કાકો રે ને લોભી ચેક સણા જ આવે છે. હા હવે જીવડા પડે છે અંદર. સણા નાખો રાખ મારી કાકો પોકા જાય ખાવા છે. અલ્યા પત્રીદાન મેં કીધું તું હું પાવા દઉં છું. મારે આગેવાની કરવા જવાનું છે કે તો આવજો. મને કલાક છે તો અરે આવીને રે હું અડધું પી દેવા આવ્યો છું. 4-5 ચારા પાયા છે અને 10 ચારા જેવું પડ્યું છે પી દેવા આવ્યું છે. પણ મારો હજી આવ્યો ને હજી આ ખેતર પાયા વગર પડ્યું છે. પેલા વલ્યા કેવા હેડે છે એના કાકા કોમ કરાય કરવું છે. શું કહો તમે આ ક્ષેત્રમાં આશુ તમે પાવાનું તો નથી ખબર પડતી તને? તો ઘઉં કરતી રાજ કરવા આવ્યો હોત તો શું હતો તમારે? અલ્યા ઘઉં ખાવા ને તારે તમારે વહુ લાવી છે. અલા વહુ તો લાવા કાકા પણ ઘઉં તો ના તો બાબાને તમારે તો શું વાપવાનું હતું? રાજ કરવા બાબાનો તો રાજગરા વાય પૂછાય કેમ ચાતા વખત ભાઈ પડ્યા તો રાજગરા ઉગતા નથી. કાકા એમ કહો વાયા છે ઘઉં ને તારા લાવું વહુ એમ કોણ તમે? એમ તો કીધું જ ખરા તારે. 2 વખત કેવું પડે 1 વખત ના મેળ પડે. શું કારણ કોડો? હા શું કરું કહો? પાવાનું છે મારે આગેવાની કરવા જવાનું છે. તમને ઘરે કોઈ આગળ નહીં કરતું બાર એટલે મારે જેટલી આબરૂ છે તું આમ શું આમ કરે છે ઘર પથરીજો થઈને ઘરે તક લખવા છે આગેવાની બાર કરે તું પાવા જા હેડ મારે આગેવાની કરવા જવું છે. લાવ હા એટલે મોણસી વળી હું ચેડથી થાય આગેવાન બન્યા તમે ચેડથી આવો છો. એ તો કે આપડે વાહન તો એમ કેવું પડે તમારે છે વાળા જાય છો પેલે જે હડ્યું છે તો બધું જશે. હા પોણી વાળો ફોન માં જો ને ભગવાન માં કાઢું પોણી વાળવા પેલા 2 હીરે ઓન પોયા હો 3-4 જણ હડ્યું થઈ હોદીએ ની પીડે આવી તો. હા ફોન ઉઠાતું હતી હા મને જવા છે ચપ્પલ એનો અમે મારા પી જવા છે એનો શું અમે શું પોણ કૂટ્યું છે કજી હોય જિંદગી મેં દોમું વાલ્યું નહીં ભતરી છે એ બોધવાન છે તો શું કરવા મિલા તમને નહીં? હા એ હા બોધવાનું છે બોજ પેલા પોણી આગળ એમ ના પીએ ચારે પોણી ચારો ના ભરીએ પેલે કજી દોમ વાળો લાવ્યો છે ચારા પાવા લાવ્યો છે. આ પોણી પાત્ર ને આપણે ભોગળ ના ગાડો સારું છે પોણી ના કે મારો દાડો ઉઠી જાય હોજ નું ના પડી હું મારે ધપાટે આગેવાની કરવા દવા છે. હોજ નો ના પાવે ને એટલે પાસે વાતવાની કેટલું પાયું પછી જોવા આવું મોડો. આ પેલો એક કોમ છે પટાવ ઉપર આગેવાની ના રહેવડા કેમ કે આગેવાની આ પેલો ઘઉં પાતા મારે હેડવાનું શું નાખ્યું આગેવાન બનાવરાય જ નહીં. ગમે એ કોમ હોય તો પડીને મિલીને જવું પડે કેમ કે પેલા માણશું કે આવો આગેવાની કરવા પણ એમને કે આગેવાની થાય છે આગેવાન બનવું હોય સહેલું નથી. બધી વાત હોર રાખવી પડે આગેવાનને. તારે આગેવાન જો દોઢું બોલે ને તો એ ઉપાજી આગેવાનને હાસીને બોલવું પડે. હા તો સાર લેવા આવ્યો હતો મારે ગમ તો સાર નથી પણ આ ઓઠે ઓલી બાજથી અને હું આવ્યો છું પીંટો પાતા હતા કે એટલે મારા બાબા કોઈ તાચા નહીં અને પીંટાનું બીજું ખેતર છે કે એમાં સાર તો આટલી લઈ દેવા છો છું એટલે એમ તમે પૂરતો થઈ જાય છે. હાલ તો શિયાળો છે અને ઢોરોને સારનો વસો છે એમ કરતા મોટો પૂરતો કરી અને બારું બહાર નીકળી દીધું એના ભાઈ જાય ને તો શું કહે એ અમારા ક્ષેત્રમાં જે બેઠું છે મારો હવે તોતા કરશે પીંટો પાછો દોઢો છે 1 નંબરનો દોઢો એટલે કેવો દોઢું જ બોલે અને જો પકડી જાય તો પડતાળે એટલે પડતાળે પેલા છે ને ઓઠે આની સાર મેં કરી છે બધી ભીડ કરો લઈ અને બારું બહાર નીકળી દઉં. ઓહો જોવા છે પીંટો ભાતો નહીં તુવેરની ફળી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. ફળી ખાધી જો પકડાઈ ગયા અને પાળી ગયા તો થઈ જાય દોડો. ઓહો દોણા જબરથી
બરાબર. હા આજ તો મોડું થાય છે તો પડી થા ને ઓલી બધી સાત ભેળ કરી અને હું હેડું અને પિન્ટો મને લાગે ઊંથી મેં પહેલા હતા આગેવાની કરવા નીકળ્યા છે આ દેખાત ને હેડ છેટે મને જાતો રહ્યો છે ત્યાં તો હું અભળી ગયો હતો આગેવાની કરવા તો આવું છે એમ કરતો જાતો હતો હવે તો આવા જઈને ભત્રી તો પાવે છે જોતા આવું શું કરે છે પિન્ટો તો નીકળી ગયા છે અને ભત્રીજા તો કોઈ હતો નહીં મારે હેડવું તો આમ તો પડતો નહીં ને ઘેર પણ એ ભત્રીજો પાવેરા છે કે એટલે એ ભત્રીજા પાસે જાતા આવું મારા કાકા મેચો તો પાવા બસ છૂટું મેચ્યું પીએદા હે અમે કેમ કાકો પાછી અમે કોઈ પાવા હતું પાય જ કહું અમે પીનો અમે પી હવે બપોર ચાલી ના તો મજા આવો અલા કાજી આ હોહળો વાળા વગન તે અમે બોલા એ ભત્રીજા હા ઓહો હો તું શું કરે લ્યા ના દેખાતું મૂચ્યા લખ્યો અલા પોણે ચાલુ છે ઓહો હો આ તો નર્મદા લેર જેટલું પોણે જાય તાર તો કેટલું ફૂલ જાય છે આ એક બોનું પોણી છે શું નર્મદા લહેર આવી ઊંચે નર્મદા લહેર આવી છે એટલે આ દોમું તૂટે ને તો તાર જેવા માણસો ના બચી ગઈ તો માર જેવા બચી ગઈ તમાર કોમ નથી આ તોડ દેવાનું ઉંમર છી તોડ મો હાથીથી બોજને બોલ આ બોચ શું ઘણું એ બોચ તું પણ તોડી ગાલે દો બોચતા નહીં હું બોચવા આયા ક્ષેત્રમ આયા હોય ક્ષેત્રમ તોડ દે આ તોડ દે તમે તોડો પડો તોડ કાળ પડે તોડો પણ વાત કો હા તાર સાત વાગ્યા ભૂલી શું કે તો આ પકડી રહ્યો બીજું કોઈ નહીં થાય તો એ ઉભો ને રે મોય ને ઉભો રહો આવો મજો તોડવરા ને હું તેમાં ના તોડો ભાઈ જાહે ને તો હમણાં દોડતી નો છે તો મારા કાકા મેં પા મેચો તો કંટાળો આવતો હતો મને એ હું તો હોળા પાર તો જતો હું જાતો રહ્યો કરી હું તમારા ક્ષેત્રમાંથી સાર લીધી છો કે લીધી સાર પોતો તો લેવલે થોણામથી એ સાર પર મેચિંગ જાતું રહેતી ઘરે હેડી જાળવી એટલે આપણે સાર લેવાનું તો ના હોય ગમે એ ક્ષેત્રમાં સાર લઈ ગયો કેમ ના લઈ ગયો તાર બદલે સાર વાઈ છે સાર તાર બદલે ટચન બદલે વાઈ છે અલા કહું છે સાર નથી એટલે અમારે શિયાળામાં ધોરા મઠો પડે છે અલા શિયાળા તોરણ નોખા ટોટિયા નોખતી પણ આવું સાર કહું છે યાર એટલે ઘઉં છે ખબર છે ઘઉંના મોતો સાર છે કે નહીં ઘઉંના મોટા આ સાત પોણ જ છે એમને પૂરતો કે હમણાં ઉપર હેડવું છે બીચી હેડા તો ઘરે દાળીને હેડા પર ઓહ તારી આ તો એમ ટાટા થતી દોઢો રણો છે મારો જે પૂરતો હું નહીં લેવા જોઉં મેચીને હેડ્યા છે એમ કહે છે ના તો શું લેવા છે ચમ કેમ હું લઈને જવા કહું છું ના શું લેવા જતું પેનીના પૈસા તાણી ચાલે કો તો લઈ જજો એટલે આ પેનના પૈસા મારા ના આનવાનો હોય એકબીજા ક્ષેત્રમાં સાર લેવા જેવી પડે મારા સાર નહીં એટલે તમારા ક્ષેત્રમાં આવ્યો તમે આ ક્ષેત્રમાં કાલ શું આવી શકો હું આવું રાજ કરો રાજ કરો તો કાલ વાડી તો બધે વાડી જોયો શું વાતો અલા રાજ કરો ના વડી જાય મોથી સાર લઈ જાય ભાઈ હું ના નહીં પાડું દોઢા વાડી તો રાજ કરો બેસી જાવ કો તો શું સાર લઈ જાય સાર તો મોટો છે ને સોટા આવતા હાટા પાડું કર્યું છે હાલ હું તારને લઈ જાઉં તું મારને લઈ જાય બરાબર કતું એમ નહીં પડે તાર રાજ્યો મારા ઢોરા નહીં ખાતા ને તાર ભાડીને તો અને આ તો પોણે છૂટું મેચીને છે બેહવાના ના પાવા નહીં ઓલું જાય પાછ દોમું ફૂટી જાતી પાછા દા પાછા આ મારો આ શું કરે આ શું કર્યું તે આ મારો પગ પકડાય છું આ ગારા વાવ તે રજુ ના તું તું બોરો પાતા ને ના મારા પાવ નહીં ના તું પાતા ના મને પાછળ પાતા ના મને નહીં પાવ પા એટલે મને પાતો નહીં આવડતું તો તું કા લપકા કરા આ સૌ તાપ લો આ ભાઈ હું મારો પગડ્યો ને હજી પોણી મોમતી નો અડાડતો નથી ગારા વાવ નહીં થાય છે ને મારા ભત્રીને બધું કામ હોપું છે તમે તો હોનાના પગ કરો ને તમારે તો હોનાના જ છે પડી છું હોનાના તો ઘરે વેચીને આવો વાડી સંપલ ચલાવે છે ખબર ને કેટલા છે 1200 રૂપિયા સંપલ છે રે મારા લાખ રૂપિયા સપસ લે બતાવ બતાવ કે છે ઘરે પડે પેટી જુરી પડે ના કેમ છો રાશે જો ગાલ ના કાઢો રે જોટી મારા લાખ રૂપિયા સંપલ છે હું આ તાપ ના ઉસાર લેવા હે તારો તો ગયો તો મને હેડવા મારો પોટો પડ્યો છે અને એ સાલ વેચીને જાતો નટ પોટકો લઈ જાતો એ ભત્રીજા હા ઓ ભાઈ હા ઉતરણ આવે છે કે હા હું તને ફિરકી લઈ આવી ફીરકી હા ના મારે ફીરકી ના દોવાય કશું તું કચોરી કચોરીયું હા તારી ફિરકી કચોરી લઈ આવી બસ હા તો તમે આ લઈ જાઓ વાટી લઈ જાઓ ઘઉં વાટી દો ઘઉં વાટી દો હવ બારો લઈ જાઓ વાટી ના આ નેકમાં વાળો બરો કે તેમાં કાંઈ કેવો કે ઢોરા થઈ ગયા તો તું તારા ક્યાંથી મને ના કોણ કરતું ઓઠે ઓઠે ઘઉં છે તમે કચોરીયું ને ફીરકી લઈ આનો તો હું કચું નહીં કહું તમે નેકમાં વધના ઘઉં પાસે એ વાટી દઉં કેમ કે ઓલા ઘઉં તો ના વઢોરે કોઈ આપણે જોવું પડે મોય સમજો છે એમ તો વાત કોઈના ઘઉં એમ ના વઢોરે એમ કરું લઈ જઉં હો ના હવે એટલા નહીં વાટવા જાય હવે નહીં વાટવા જાય મારે કચુરી નહીં ખાવ મારા કાકા કેવું કચુરી લાવ્યું હરી ગયો તરત તો હું મારી સાર વાટી તો લઈ જઉં કે ના એ નહીં લીધા કઈ નવરા દાતા તું ઘરે તું હેડતી હું તો લઈ જાઉં નવરા તાર ચોટી નોખી મળો આ આવું સાર રહેવા દસી થતો દસી થઈ રહ્યા સાર લેવા આવ્યા હોય લડાઈ બીજા 5-7 મારા કૂટવાની આજ તો એવો કઈ ના આવ્યો હતો કે લડાય જ નહીં જો લડાય ને પેલા આપણે ધોકો રાખવો છે બેન હરખા હરખા આપવા ને લડાવવાની આ પ્રથા જ બંધ થઈ જાય અને ઘણું આગેવાની જવું જ ના પડે હવે આવું પાણી પીવા જાય જરૂર મને
પાણી પી રહ્યો છું અહીં જેટલું પાયું જોવા આવે છે તો ફોન જોવાના બેઠો હોય ઉપાજી કરશે આ રહી હા તે હકલામ હળ્યું નથી અલ્યા તારી આ હળ્યું થઈ રહ્યું જોવા તો આવતો જ નહીં કે ચા પાણી જાય થઈ આ રોકાને કોણ સમજાવે આનું કહેવા તો આ પોણે આ હળીએ કોણ પૂરે એનો કાકો પૂરે તો જોવા આવ્યો જ ને લાગે ચાર જ કીચીની મારે હળીઓ ના કરી હોય ચેન્જ છે પાવામાં તો આવ્યો કોઈ ભોગળ કાઢે એવો છે કેટલું પાયું જોવા દા હોય શું કરે રાખે એક હળીઓ હું હમો કહીને આવ્યો છું ઓ તારી ફોન જોવા રાખે પોણીથી પેલા જ આવેલું છે અને આ વચ્ચે ઊભા છે તારી મને પાણી પાવા મળ્યા છે હોય ચારો પેલા ભરાઈ ઉભરી જતો છે શી ખબર પડશે મને હળડીએ થાય જાય શું છે પણ ઓ ફોન જોવા નહીં બોલા ચારો ચાચીનું પાયું હતી તા પાણી પીવે તે શું આમ તપલી મારા ચડી બીવરાવો છો સુબાના આજે ચા પીવે હારું છે વળી ચારા ભાઈ ને ઉભરી હળડી થતા જેવા હોય શું કરવા ઉભા તો ચારે ઉભું રાખ હોય પાણી ઉઈ હેડા છે કે હા વચ્ચે હેડે છે પાણી પેલા ચારા ને જતું હોય આમ નહીં જાતું એનું અહીંયા જાય છે પાણી ચારામ જાય છે ચાર જ પીએ જ ઓય ઉભા રહે ને આખું ખેતર કજીએ ના પી દે તો શું કરવાનું હવે તો હા તો શું કરવાનું તો દોમે ઉભું રહેવું પડે તો તાર કેવું પડે તો અમે ભૂરેવું પડે મત પેલા ચેક જિંદગી ગાડી છે આવો ને આવો ગોડો આવો તારા કાકો આગેવાની કરવા ચેક બહાર જવાનું થાય પાણી વાળવાનું થાય તમે શું પાવડા ગુડશો તમે કીધું કે પાણી વર રાખતી પાણીની પાણી વર નહીં રાખવાના કીધું પાવા મેળ્યો અત્યારનું હોય વર રાખવાનું મેળ્યો કીધું આમ જાય શું હતો કે પાણી બીજા ક્ષેત્રમાં ના એ તો જાવું કોઈ દોમ જ ના ગુડે ઘઉં આવા ના છે જો આમ ચાચીનું ભર્યા જ ને પેલા હાસી પીએ તારા કાકા ના આવા ઘઉં ના છે આવત શું કા વાબા પૂછ ના વાબા કે તને પૂછીને થોડું વાવવાનું હોય તો એ હેડ હેડ શું છે તો દોમો વાળે ચારો ભરી રહ્યો છે તમારા શું ખાઈ પીને જોઈ પડ્યા છો આ કેટલા અહીંયા પેલા ઘઉં પાડ્યા હતા ખૂણા મેં તો પડ્યા કે તમે નહીં ઊંઘતા ખોતા ઘરે એકદમ આ હળ્યું થઈ ગયું તો ઉભા થઈને ફોન જોતા હતા આ પાણી વાળા ભોગળ કાઢી હું બધું હેડ તું જાણું હેડ ચારો મળીએ નહીં વાવા જાવ જો પાવ પા ના કોઈ શું કા વાવા ખાવ આ ટેકે ફેરે પાણી વાળતા ભોગળ કાઢી તો બધી અરે, બધું કેટલી કોઈ આવડતું છે ને ગતતું ત્યારે કોઈ આવડતું નહીં ને ભણ્યાય નથી કોઈ પૂછવા આવે કે ચેલો ભણ્યા કોઈ નહીં હવે ઘેર ના હેડ શું કામ છે તમારા આ પાણી વાળતા ભોગળ કાઢ્યું ગતું પાતા આવડતું નથી શું કરશે અરે જિંદગી કોઈ કરી કે જ નહીં હાથી દોમાં ન ખૂટ ગયા શું કરશે હવે કાકો છે જ કરે છે ને કે ના હોય શું કરે રે કોઈ કરશે નહીં આ આખા મારા ઘઉં પાડીને પાણી પાતો ભોગળ કર્યું હતું કેવું કર્યું છે કેવું કોઈ એવું બગાડ્યું છે પણ હવે શું કરો મારે પેલા એક તો આગેવાની લોહી પી જાય તો મારા ઘઉં બગડી ચાલે અને કે આગેવાની કરવા આવો રા ચારા બોધવા મેળો કેટલી મોટી નેક કરી છે તો લેર કાઢવાની હોય ને એવી તો નેક કરી છે હોય ને આપડી નેક કરી જિંદગી કરી આ યાર ચારા બોધવા મિલ્યા કે નેક કોળી જોને આપણે નેર ના કાઢવાની હોય આપણે હોય છે સબ પહોંચ્યું એ ટાઈપ બનાવ્યું છે હરડ્યું થઈ ગયું ભત્રીજો કોઈ કોમનો જ નહીં કાકા અમે હવે શું કરવાનું હવે માથે પડ્યો તો ભત્રીજો છે જી આ ચારો જોવા આવ્યો ને ચારામાં તો નવરા હરડીએ કઈ નો છે જો ઝપાટે પાછો ના આવ્યો તો ભત્રીજો મારે ઘઉં પાડી રહ્યો ચેટલાય પાણી તો ડબલમાં જા કરો જોવા આવત ને જોવાની હવે કરવી જ નથી ખેતરનો અભાવ ખેતરનો અભાવ કોઈક ભાળશે આગેવાની અંદર હળી 5-7 કૂટવાની કોકની કોઈ મળે કરે કોઈ નહીં ઘરનું બગાડીને જવાનું તેમ ના તો કે ફોન કરે આવો રા પણ હું આગેવાને ચમ થઈ તો આગેવાન જોડે આ ભત્રીજે પાણી વાવવા કર્યું ભોગળ કાઢ્યું હવે મોએ આટલું કઈ જતો રહ્યું કે પાવા તો મારે જ આવવું પડ્યું એને કોઈ આવડતું નથી